નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 વનસ્પતિમાં બાહ્યકાર વિદ્યાની અંદર પર્ણની વાત કરશું. જો મિત્રો આપણે એક એક ટોપિક જોતા જઈશું. પહેલા દિવસે મૂળની વાત કરી, પછી પ્રકાંડની વાત કરી અને પર્ણની વાત કરી. એક વસ્તુ મગજમાં રાખજો, આપણે આ બધા ટોપિકને સમજવા છે. ઘણી વખત એવું લોકો કહેતા હોય બાયોલોજી ગોખવાનો વિષય છે, પણ એવું નથી. દરેક વાતને, દરેક શબ્દને સમજીએ એટલે એ 100% સમજવાનો સબ્જેક્ટ. આ ક્યાંક પોર્શન હોય ઇન્ફોર્મેટિવ, પણ એના શબ્દને ધ્યાનમાં રાખશું એટલે કાંઈ ગોખવા જેવું નથી, અને એકદમ ક્લિયરલી ફટાફટ મગજમાં બેસે. અને અત્યારે હજી તમારી પણ શરૂઆત છે, એટલે આપણે આ ટોપિકને મુખ્યત્વે વધારે પડતા ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને જ આપણે ચાલીએ છીએ. પછી ક્યાંક એમાં બ્રોડ કરશું અને એને રેફરન્સ છે એને લેતા જશું સાથે સાથે. તો આજે આપણે વાત કરશું વનસ્પતિનું ત્રીજું અંગ, મૂળ, બીજું પ્રકાંડ અને ત્રીજું પર્ણની વાત કરીએ. પર્ણ કોને કહેવાય? અરે પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વ બાજુએ આવેલી રચના છે. ચપટો પાર્શ્વીય બહિરુદ ભેદ. અરે યાર, પ્રકાંડ પરથી ઉદ્ભવતો ચપટો પાર્શ્વીય બહિરુદ ભેદ, જેને પર્ણ. અરે પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના છે, બહિરુદભૂત પર્ણ તો બે બાજુથી પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું હોય. પર્ણ કયા ભાગેથી, પ્રકાંડના અથવા પ્રરોહના કયા ભાગમાંથી ઉદ્ભવે છે? તે ગાંઠના ભાગેથી વિકાસ પામે છે. આપણને ખબર, અરે યાર ગાંઠની વ્યાખ્યા એવી આપી હતી આપણે, જ્યાંથી પર્ણ ઉદ્ભવે. તો બહુ સ્પષ્ટ વાત છે, તે ગાંઠના ભાગેથી વિકાસ પામે છે. અને પર્ણ અને પ્રકાંડ વચ્ચે જ્યાં કક્ષ ખૂણો બને અને ખૂણાના ભાગની અંદર કક્ષ કલિકા આવેલી હોય. હવે અહીંયા બીજું પર્ણ આવેલું હોય માનો કે, તો અહીંયા બીજી કક્ષ કલિકા હોય. અને આ કક્ષ કલિકાઓ શેમાં વિકાસ પામે છે? તો આ કક્ષ કલિકા ત્યારબાદ નવી શાખા સર્જે છે, નવી શાખામાં વિકાસ પામે. કક્ષ કલિકા શેમાં વિકાસ પામે? નવી શાખામાં. અરે કક્ષ કલિકા પ્રકાંડની જે કલિકાનો ભાગ છે, એમાંથી નવા પ્રકાંડ બને, અથવા તેનું કઈ રૂપાંતરણ થાય તો પુષ્પ કે એવું સર્જે. તો હવે દરેક પર્ણો કયા ભાગમાંથી સર્જે? તમે સમજો, આ પ્રકાંડ છે એ પ્રકાંડનો અગ્ર ભાગ છે, અને આ ભાગની અંદર પ્રકાંડમાં અગ્ર કલિકા આવેલી. જો આ અગ્ર કલિકાનો ઊભો છેદ લઈને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આમાં કેટલીક આવી રચના આવેલી. આ અગ્ર કલિકાની અંદર અહીંયા વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે, અને આમાંથી આ ઉદ્ભવતા પર્ણો છે. હવે જો આમ ક્રમશઃ અગ્ર કલિકા જેમ 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 વૃદ્ધિ પામતી જશે ને, આમાં મોટી થતી જશે ને પ્રકાંડ, એટલે આમાંથી આ પ્રકાંડ આગળ, આ કલિકા વાળો ભાગ આગળ વહી ગયો છે. આ ભાગ, આ બે પર્ણો છે, એ પર્ણો અહીંયા હશે, આમાંથી મોટા થયેલા હશે. ત્યાર પછીના આ બે પર્ણો છે એ અહીંયા આવી ગયા છે. ત્યાં પાછા અહીંયા નવા પર્ણો સર્જાઈ ગયા છે. આમ ક્રમશઃ પર્ણો અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વૃદ્ધિ પામે છે. એટલે પેલા સર્જાયેલા પર્ણો નીચે, એના પછી બીજા, એના પછી એમ નવા સર્જાતા પર્ણો ક્રમશઃ ઉપર તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં. અગ્ર અભિવર્ધી એટલે અગ્ર અભિવર્ધી, તેના તરફ સતત નવા પર્ણો સર્જાય. એટલે જે નીચેના ભાગમાં જૂના પર્ણો, આમ ઉપર તરફ જાવ એમ નવા નવા પર્ણો આવતા જાય. આમ પર્ણો પ્રરોહના કયા ભાગમાંથી? એટલે યાર અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. કયા વિસ્તારમાંથી? અગ્રીય વર્ધનશીલ પ્રદેશ. અને એ પર્ણો કયા ક્રમમાં ગોઠવાયેલા? અગ્રાભિવર્ધી ક્રમમાં, એક્રોપેટલ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. પણ તે કયા કાર્ય સાથે સંકળાયેલા? અરે ભાઈ, વનસ્પતિનું સૌથી, અરે વનસ્પતિનું નહીં, સમગ્ર પ્રાણી સૃષ્ટિ ખોરાક જો લઈ શકે છે તો એ માત્ર ને માત્ર એક જ પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિના અંગોની સૌથી અનુકૂલિત રચના એટલે પર્ણ. એટલે પર્ણ એ પ્રકાશ સંશ્લેષણ માટેનું ખૂબ જ અગત્યનું અને મહત્વનું કાર્ય કરતું અંગ છે, વાનસ્પતિક અંગ છે. હવે પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ જીવિત ન રહે, વનસ્પતિ ન રહે તો એક પણ પ્રાણી ન રહે, મનુષ્ય સિવાય. કારણ કે દુનિયાની અંદર જો કોઈ ખોરાક સંશ્લેષિત કરી શકતો તો એક જ માત્ર વનસ્પતિ, અને બાકીના બધા જ સજીવો એના પર આધાર રાખે. આપણને એમ થાય કે સાહેબ સિંહ થોડો એના ઉપર આધાર, અરે રીએ રાખે. કારણ કે સિંહ હરણને ખાય તો હરણ તો આજ ખાય. આ આખી આહાર ઝાડના સૌથી પહેલી શરૂઆત થાય. એટલે તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું મહત્વનું અંગ એ પર્ણ છે. હવે
આ લાક્ષણિક પર્ણ છે એમાં ક્યાં ક્યાં ભાગો? તો કે લાક્ષણિક પર્ણની જો આપણે વાત કરીએ તો એમાં મુખ્ય 3 ભાગો જોવા મળે. અને લાક્ષણિક પર્ણની અંદર જોવા મળતા મુખ્ય 3 ભાગો ક્યાં? તો એની અંદર જે 3 ભાગો જોવા મળે છે એની આપણે વાત કરીએ તો એ ભાગ છે પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. જો પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક આ પર્ણતલનો ભાગ છે. અને અહીંયાથી આટલો ભાગ છે જે પર્ણદંડ છે. અને બાકીનો પહોળો વિસ્તૃત થયેલો ભાગ છે જે વિસ્તૃત ભાગ છે પર્ણફલક છે અથવા પર્ણપત્ર છે. તો પર્ણની અંદર મુખ્ય 3 ભાગ છે પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. હવે પર્ણતલ દ્વારા આ પર્ણ છે એ વનસ્પતિના પ્રકાંડ સાથે જોડાયેલું હોય. તમે સમજો કોઈ આ પ્રકાંડ છે અને એની સાથે પર્ણ અહીંથી આમ જોડાયેલું છે તો એ કયા ભાગેથી જોડાયેલું હશે? તો કે એના પર્ણતલના ભાગેથી. કયા ભાગેથી જોડાયેલું છે? પર્ણ. તો પર્ણતલ દ્વારા વનસ્પતિના શાખા અથવા પ્રકાંડ સાથે જોડાયેલું હોય. એટલે પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય અને ઘણા, હવે એ તો બરોબર છે, પણ ઘણી ખરી વનસ્પતિની અંદર આ પર્ણદંડનો જે પર્ણતલ છે એ પર્ણતલમાંથી પાર્શ્વીય બહિરુદ ભેદ ઉપસેલા હોય. એટલે અહીંયા કેટલીક વનસ્પતિની અંદર આવા બહિરુદ ભેદ જોવા મળે. કેટલીક વનસ્પતિમાં આમાંથી ઉત્પન્ન થયેલા બહિરુદ ભેદ જોવા મળે. આ જે બહિરુદ ભેદ જોવા મળે છે એને ઉપપર્ણો કહેવામાં આવે છે. પર્ણતલમાંથી ક્યારેક ક્યારેક લંબાયેલા ભાગ હોય સ્ટિપ્યુલ્સ, ઉપપર્ણો કહે. આકૃતિ દ્વારા સમજીએ. આ આખી આકૃતિ છે એ પર્ણની છે, પર્ણની રચના છે. પર્ણતલ, અહીંયા પર્ણતલ, આ પર્ણદંડ અને આ પર્ણફલક. ત્યાર પછી આ પર્ણતલના ભાગે જો આવા ઉપસેલા પ્રવર્ધની રચના જે ઉપપર્ણો છે, આ બે જે છે એ શું છે? ઉપપર્ણ. આ શું છે? એ ઉપપર્ણો છે. અને વધુ સારી રીતે જોવું હોય તો ગુલાબના પર્ણની અંદર તમને દેખાશે. ગુલાબના પર્ણમાં જો આ અહીંથી લઈ અને આ જે ભાગ છે તે અને અહીંથી લઈને અહીંયા છે તે ઉપપર્ણ છે. એટલે પર્ણતલના ઉપસેલો અથવા તો પાર્શ્વીય બહિરુદ ભેદ જેને ઉપપર્ણ કહેવાય. આ ઉપપર્ણ. આ ઉપરાંત કેટલીક વનસ્પતિની અંદર એકદળી જેવી વનસ્પતિમાં જુઓ તો એમાં પર્ણતલની અંદર વિશિષ્ટ તમને કેટલીક બાબત જોવા મળે. તમે મકાઈને એને જોજો ધ્યાનથી તો મકાઈ જેવી વનસ્પતિની અંદર ગાંઠ અને આંતરગાંઠ જેવા ભાગો આવેલા એનું પ્રકાંડ છે તમે સમજો તો તમે જોશો તો એમાંથી પર્ણતલ છે એ પર્ણતલ આવી રીતે આખે આખું પર્ણતલ આખા પ્રકાંડને આમ ઘેરી અને એમાંથી નીકળતું પર્ણ આવેલું. એટલે આખા પ્રકાંડને આવરી લે છે જેને આવરક પર્ણતલ કહેવામાં આવે. આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે ઘેરીને ગોઠવાયેલું એને આવરક પર્ણતલ કહેવામાં આવે છે. અને કેટલીક સિંબ કુળની વનસ્પતિની અંદર જે પર્ણતલનો ભાગ છે ફૂલી ગયો હોય, એકદમ ફૂલેલો જોવા મળે છે અને ફૂલેલો અને મોટો બને જે રચનાને પીનાધાર કહેવાય. તો જો આવરક પર્ણતલ મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં આખા પ્રકાંડને ઘેરીને પર્ણતલ, પર્ણનો તલ ભાગ આખા પ્રકાંડને આવરીને આવેલો હોય છે. આ છાલનો આ સામાન્ય રીતે જે તમે સમજો એમ ઘેરી લે છે એટલે એને આવરક પર્ણતલ કીધો છે. અને શિંબ જેવી વનસ્પતિ અથવા શિંબી કુળની વનસ્પતિઓની અંદર એ ફૂલાય છે એટલે એને પીનાધાર કહેવામાં આવે. તો એને આપણે ફોટોગ્રાફ દ્વારા જોઈએ કેવું દેખાય સામાન્ય રીતે પીનાધાર કોને દેખાય. અને પીનાધાર તો યાદ કરો તમને ખબર હોય લજામણીમાં લજાઈ જાય કે શરમાઈ જાય પીનાધાર યાદ આવે. જે પર્ણને સ્પર્શ કરતા છે એ પીનાધારના કોષો પાણી ગુમાવે છે એટલે એની આસુનતા ગુમાવે અને પરિણામે પર્ણનો વજન ઝીલી નથી શકતા એટલે પર્ણ પીડાય છે એટલે એનું નામ લજામણી એટલે રાખ્યું છે. તો આ મકાઈ અથવા તો એકદળી વનસ્પતિ છે આ જો વચ્ચેનો પ્રકાંડ છે અને એને ફરતે ઘેરીને પર્ણતલ આ પર્ણતલ આવરીને ગોઠવાયેલું એમાંથી કાઢી લીધું છે પ્રકાંડનો ભાગ એટલે આમ પપુડી વરી ગઈ છે ભૂંગળી. તો એમાં સામાન્ય રીતે આવરીને ગોઠવાયેલું એટલે આવરક પર્ણતલ કહીએ છીએ. હવે શિંબ કુળની વનસ્પતિની અંદર જો આવી રીતે આ પીનાધાર ફૂલેલું પીનાધાર જેવી
વધુ સારી રીતે ફોટોગ્રાફમાં જોવું હોય તો આ પર્ણદંડની અંદર પર્ણતલનો ભાગ આવો જાડો ને ફૂલેલો હોય, જો એને પીનાધાર કહેવાય, પલ્વિનિસ. અને એટલે લજામણીને આપણે આમ સ્પર્શ કરીએ તો સ્પર્શ કરતા આ બીડાઈ જાય છે, જો સ્પર્શ કરતા એ બીડાઈ જાય. એ પીનાધારના કોષો છે એ સ્પર્શથી સંવેદના અનુભવે છે અને એટલે પાણી ગુમાવે ને આશુનતા ઓછી થાય અને પરિણામે એ બીડાઈ જાય છે. આવી રચના આપણને જોવા મળે. તો આ પર્ણતલની અંદર કીધું આપણે, જોજો તમે સમજો, પર્ણતલમાંથી ઉપસેલા બહિરુદ્ધ ભેદ હોય તો ઉપપર્ણો કીધા. જો પર્ણતલ એ ફૂલેલો ભાગ હોય, જાડો હોય, તો આપણે એને પીનાધાર કીધું. જો પર્ણતલ આખા પ્રકાંડને ઘેરીને ગોઠવાયેલું હોય તો એને આવરક પર્ણતલ કહેવામાં આવે છે. હા, મોટે ભાગે આવરક પર્ણતલ છે એ સામાન્ય રીતે અદંડી હોય, એટલે એમાં વચ્ચે પર્ણદંડ ન હોય, સીધું જ પર્ણતલ સાથે પર્ણપત્ર અથવા પર્ણફલક. પણ એ દંડને આધારે પણ પર્ણના બે પ્રકાર પાડી શકે. આપણે ટેક્સ્ટમાં નથી કીધું, અદંડી પર્ણ અને સદંડી પર્ણ. સદંડી પર્ણમાં પર્ણદંડ હોય અને જો પર્ણમાં પર્ણદંડ ન હોય તો એને અદંડી કહેવાય. એટલે પર્ણતલ પછી સીધું જ પર્ણફલક અથવા પર્ણપત્ર આવી જાય. ત્યાર પછી પર્ણદંડ એ એનું કાર્ય શું? પર્ણદંડ શું ઉપયોગી છે? પર્ણદંડ એ પર્ણપત્રને, જોજો, એ પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદરૂપ થાય છે. પર્ણદંડ છે લાંબો હોય, પાતળો હોય, નરમ હોય. અને એટલે પર્ણપત્ર છે એ જોજો નરમ હોવાને કારણે પવનમાં આમ પર્ણનું, આપણે જોયું ઘણી વખત વનસ્પતિની નીચે બેઠા હોય ને એ મજા આવતી, અને સેજ પવનની લેરખી આવે, તમે કેમ ઠંડો ઠંડો, એટલે આમ વનસ્પતિના પર્ણો ગાજે, આમ અવાજ. શું કરવાને? પર્ણદંડ છે નરમ છે એટલે એનો પર્ણફલક આમ મળે છે. એનાથી એને બીજો શું ફાયદો છે? એ કે આપણને આટલો પવન આવે, હા એ તો છે જ, પણ એની આસપાસ જે હવા છે એ ત્યાંથી ગતિ કરીને દૂર જાય છે ને બીજી હવા ત્યાં આવે છે. એટલે પર્ણના તાપમાન જાળવવામાં તે મદદરૂપ કરે છે. પર્ણની અંદર, પર્ણની આસપાસ કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓની માત્રા જાળવવામાં પણ તે મદદરૂપ થાય. નહીતર શું થાય? પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યારે ઓક્સિજન મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ઘટ થાય. પણ પર્ણફલકના હલનચલનને કારણે હવા સતત બદલતી રહે છે અને એના પરિણામે એનું તાપમાન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુની માત્રાઓ જળવાય છે. અને એટલે એ પર્ણદંડ આવી ક્રિયામાં મદદ છે. એટલે લાંબો છે પર્ણદંડ, પણ અહીંથી પર્ણફલક માનો કે શરૂ થયું તો પર્ણદંડ લાંબો છે, પાતળો, નરમ છે, અને જેથી પવનમાં ફરકી શકે અને એ રીતે પર્ણને વ્યવસ્થિત અને અનુબદ્ધ રાખે છે, જેથી સપાટી ઠંડક અને તાજી હવા મળી રહે. કોની સપાટીને? પર્ણની. આ પર્ણદંડ અને આ પર્ણપત્ર, આ દંડ છે એના હલનચલનથી સતત પર્ણપત્રામણ થશે એટલે એમાં પવનની હેરફેર થયા કરશે. પણ પર્ણફલક કે પર્ણપત્ર, પર્ણફલક કે પર્ણપત્ર કેવું હોય? એ લીલો હોય, શીરા અને સિરિકાઓ ધરાવતો, શીરા અને સિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તૃત ભાગ છે, ચપટો ભાગ. પર્ણપત્ર કોને કહેશો યાર? તમે પર્ણફલક કોને કહેશો? તો કે પર્ણનો લીલો ભાગ જે શીરાઓ અને સિરિકાઓ સાથેનો વિસ્તૃત ભાગ જે પર્ણફલક છે. એ તો આપણને ખબર, આ શીરાઓ છે ને એમાંથી નીકળતી નાની નાની એ સિરિકાઓ છે. તો પર્ણફલક હંમેશા જોજો, પર્ણફલકમાં હંમેશા મધ્યસ્થ ભાગ મુખ્ય શીરા ધરાવે, મધ્ય ભાગમાં મુખ્ય શીરા આવે અને ત્યાર પછી એમાંથી પેટા શાખાઓ નીકળે. એટલે કોઈ પણ પર્ણપત્રનો મધ્ય ભાગ મુખ્ય શીરા ધરાવે છે, મધ્યસ્થ શીરા ધરાવે. હવે જોજો, પર્ણની અંદર આપણે પર્ણફલકમાં શીરા પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે. આપણે કીધું કે પર્ણફલક અથવા પર્ણપત્રમાં શીરા અને સિરિકાઓ ધરાવતો ભાગ છે. તો આ શીરાનું શું કાર્ય? શીરાનો શું રોલ છે? શીરા કે સિરિકાઓ છે પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે, મજબૂતાઈ પૂરી પાડે છે. અને આ ઉપરાંત આ શીરા અને સિરિકાઓમાં વાહક પેશી આવેલી હોય જે પાણી અને દ્રવ્યો અથવા પોષક પદાર્થોના વહન સાથે સંકળાય છે. પાણી, અન્ય ખનિજ દ્રવ્યો અને પોષક પદાર્થોના વહનનો માર્ગ બનાવે છે, ચેનલ ઓફ ટ્રાન્સપોર્ટ. અને હા જોજો, બહુ અગત્યની વાત કરી છે. પર્ણનો આકાર, કિનારી એટલે કે એની ધાર, પર્ણાગ્ર સપાટી અને પર્ણફલકનું વિસ્તૃત છેદન એ જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય. પર્ણનો આકાર અલગ અલગ વનસ્પતિની જાતિઓમાં જુદો જુદો હોય. પર્ણની કિનારી, અરે યાર તમને ખબર જ છે કેટલીક વનસ્પતિના પર્ણો આમ,
કેટલીક વનસ્પતિના પર્ણો આવા, કેટલીક વનસ્પતિના પર્ણો આવા. તો પર્ણના આકારમાં જુદા જુદા છે. અરે યાર પર્ણની કિનારી, અરે હોય ને, પર્ણની કિનારીમાં પણ ભિન્નતાઓ છે. જુઓ આપણે ઘણી વનસ્પતિના પર્ણો જોયા છે જે આમ સીધા, કેટલીક વનસ્પતિના પર્ણોમાં કિનારીઓમાં આમ છેદન થયેલ, છેદન. કેટલીક વનસ્પતિના પર્ણોમાં આવું છેદન ઊંડે સુધી થયું. આ કિનારી અને કિનારીનું છેદન, આ છેદન આમ કાપા, પર્ણફલકનું વિસ્તૃત છેદન, એને આધારે જુદા જુદા. પર્ણાગ્ર, જોજો આ પર્ણાગ્ર બધા અણીવાળા છે. કેટલીક વનસ્પતિના પર્ણો તમે જોયા હશે તો એના પર્ણો છે આમ, કેટલીક વનસ્પતિના પર્ણો જુઓ તો આમ આવા. અગ્રભાગ, પર્ણાગ્ર, પર્ણની ટોચનો ભાગ, કોઈનો અંડાકાર હોય, કોઈનો ઓવેલ શેપ હોય, કોઈનો ગોળાકાર હોય, કોઈનો એકદમ તીક્ષ્ણ અણીદાર હોય. અરે કેટલીક વનસ્પતિને પર્ણની કિનારીઓ છે એકદમ આવી રીતે સૂત્રમાં ફેરવાઈ ગઈ હોય. તો આમ આકારની દ્રષ્ટિએ, કિનારીની દ્રષ્ટિએ, પર્ણના અગ્રભાગની દ્રષ્ટિએ, પર્ણની સપાટીની વાત કરો અથવા તો એમાં થયેલું છેદનને આધારે પર્ણો જુદા જુદા હોય છે. જુદા જુદા પર્ણમાં આ બધી રચનાઓ જુદી જુદી હોય છે. બહુ સમજવા જેવી વાત કરી છે. એટલે તમે આટલું મગજમાં રાખજો, પર્ણના અગ્રભાગની બાબતોમાં જુદું પડે, કિનારીઓ જુદી પડે, પર્ણફલકની સપાટી જુદી પડે, આવી ઘણી બધી બાબતોમાં પર્ણ જુદા જુદા હોય છે. શિરાવિન્યાસ, શિરાવિન્યાસની આપણે વાત કરીએ. પર્ણફલકમાં શિરાઓ અને સિરિકાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહેવાય. પર્ણફલકમાં પર્ણપત્રમાં શિરાઓ અને સિરિકાઓની ગોઠવણી શિરાવિન્યાસ. શિરાઓ જો જાળીની માફક પથરાયેલી હોય, આ પર્ણ છે, અને અહીંયાથી શિરાઓ જો આમ જાળીની માફક પથરાયેલી હોય તો એને જાલાકાર શિરાવિન્યાસ કહેવાય. જે તમને ખબર છે, શિરાઓ જાળીની માફક પથરાયેલો હોય તો જાલાકાર શિરાવિન્યાસ કહેવાય. અને જો શિરાઓ સામાન્ય રીતે મકાઈ જેવું પર્ણ છે, તમે સમજો આમ, અને એમાં શિરાઓ એક જ આમ સમાંતર રીતે ગોઠવાયેલી છે તો એને સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. તો જ્યારે શિરાઓ એકબીજાને સમાંતર હોય ત્યારે તેને સમાંતર શિરાવિન્યાસ કહેવાય. અને એકદમ જાળીની માફક ગોઠવાયેલી હોય, જાળી જેવી રચનાઓ ધરાવે છે, ત્યારે એને જાલાકાર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. તો મુખ્યત્વે આપણે એના ફોટોગ્રાફની અંદર સમજ્યા પછી કઈ વનસ્પતિમાં કયા પ્રકારનું, તો દ્વિદળી વનસ્પતિમાં મુખ્યત્વે જાલાકાર શિરાવિન્યાસ હોય, એક દળી વનસ્પતિમાં મુખ્યત્વે સમાંતર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસ, જો આ બધી શિરાઓ છે, જો જાલાકાર શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ, કેટલી બધી શાખાઓ જાળીની માફક ગોઠવાય, શિરા અને સિરિકાઓ નાની નાની દેખાય છે. તો આ મોટે ભાગે દ્વિદળી વનસ્પતિમાં છે, આ મોટે ભાગે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે દ્વિદળી વનસ્પતિમાં પર્ણો સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ મોટા ભાગની એકદળી વનસ્પતિઓની ખાસિયત છે. એ મેં વાત કરી દીધી, પણ આપણે અહીંયા થોડીક વધારાની વાત કરવી છે. મેં એમ કીધું જાલાકાર શિરાવિન્યાસ. જાલાકાર શિરાવિન્યાસની અંદર પાછા બે પ્રકાર તમે પાડી શકો, એક શિરી જાલાકાર શિરાવિન્યાસ અને બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ. પાછા એમાંય આપણે બહુશિરીની અંદર પ્રકાર પાડી શકીએ. કેન્દ્રાભિસારી બહુશિરી જાલાકાર, કેન્દ્રાભિસારી અને કેન્દ્રાપસારી, કેન્દ્ર અપસારી એટલે નથી. હવે જોઈએ જાલાકાર શિરાવિન્યાસના બે પ્રકાર આપણે કેવા પડ્યા, એક શિરી જાલાકાર અને બહુશિરી જાલાકાર. જો સમજો, હું એક શિરી જાલાકારની આકૃતિ દોરું છું. આ એક શિરી જાલાકાર, આ પર્ણદંડ છે. પર્ણદંડમાંથી આવતી આ મુખ્ય શિરા, જેને મધ્યસ્થ શિરા કહેવાય, અથવા તો પર્ણ અથવા પર્ણફલક અથવા પત્રનો અક્ષ છે એટલે આને પત્રાક્ષ પણ કહેવાય. પત્રાક્ષ અથવા તો મધ્ય શિરા. આ એક જ શિરામાંથી બીજી શાખાઓ પડે ને એમાંથી જાલાકાર બનતું હોય તો આને એક શિરી જાલાકાર શિરાવિન્યાસ કહેવાય. એક મુખ્ય શિરા. હવે જોજો બીજું બહુશિરી જાલાકારને આપણે, બહુશિરી જાલાકારની અંદર આ પર્ણનો દંડ ભાગ છે. આ એક તો આમાંથી આગળ જાય જ છે શિરા,
પણ અહીંથી જ પર્ણદંડના ટોચ, આ પર્ણદંડનો ટોચનો ભાગ છે, ત્યાંથી બીજી એક શિરા આમ નીકળે, પછી અહીંથી આમ નીકળતી, ત્રીજી આમ નીકળતી, અને આ બધી શિરાઓની પેટા શાખાઓમાંથી પાછી જાલાકાર બનતું હોય તો આને બહુશિરી જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. જોયું? આ એક શિરામાંથી શાખાઓ દ્વારા જાલાકાર બને. આમાંથી પર્ણદંડમાંથી ઘણી બધી શિરાઓ નીકળે અને એમાંથી જાલાકાર બને. તો આ એક શિરી જાલાકાર, આ બહુશિરી જાલાકાર. બહુશિરી જાલાકારના પાછા પેટા પ્રકાર પડે. બહુશિરી કેન્દ્રાભિસારી અથવા કેન્દ્રવર્તી કે કેન્દ્ર અપસારી. તો જોજો, હવે બહુશિરી છે એટલે અહીંયા હવે તમે સમજો, અહીંથી નીકળતી શિરાઓ ફરી પાછી આ પર્ણના ટોચના ભાગે ભેગી થતી હોય તો આને બહુશિરી કેન્દ્રાભિસારી કહેવાય. કેન્દ્રાભિસારી એક જગ્યાએ, કેન્દ્રમાં એક જગ્યાએ અભિસારી એકત્રિત થાય છે એટલે આને કેન્દ્રાભિસારી બહુશિરી કહેવાય. અને જો આવું પર્ણ છે, હવે આમાંથી એક શાખા આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે, પણ આ ક્યાંય પાછી ભેગી નથી થતી. જો આ બહુશિરી જાલાકાર, હા આમાંથી પેટા શાખાઓ હોય જ આમ બધી, એટલે બહુશિરી જાલાકાર ખરા, પણ કેન્દ્ર અપસારી, અપસારી બહુશિરી જાલાકાર શિરા. આ અભિસારી બહુશિરી થયો અને અપસારી. સમજાણું તમને? એવી જ રીતે સમાંતરમાં પણ હોઈ શકે. જો સમાંતર શિરા વિન્યાસની અંદર એક શિરી સમાંતર અને બહુશિરી સમાંતર, હું તમને એમ કહું કે એક પર્ણ છે, આમ આ પર્ણમાં મુખ્ય શિરા મધ્યમાં હોય અને પછી એમાંથી પેટા શાખાઓ પડતી હોય અને એ એકબીજાને સમાંતર હોય. આ દ્વિતીય ક્રમની શાખા, મધ્યમાં એ મુખ્ય પત્રાક્ષ અથવા પ્રાથમિક શાખા કહેવાય અને એમાંથી આ દ્વિતીય શાખાઓ પત્રાક્ષ શિરા. તો આને એક શિરી સમાંતર શિરા વિન્યાસ. આ એક થી વધુ શિરાઓ છે અને જે સમાંતર છે, બહુશિરી સમાંતર. આ બહુશિરી સમાંતરમાં જો આ બધી અહીંયા ભેગી થતી હોય અહીંયા, તો આ બહુશિરી સમાંતર પણ કેન્દ્રાભિસારી. પણ કેના તમને યાદ હોય તો આવું પર્ણ છે, આવું પર્ણ કેનાની અંદર જોવા મળે. આ બહુશિરી છે પણ બહુશિરી સમાંતર ખરું, પણ કેવું? અપસારી. બહુશિરી સમાંતર અપસારી શિરા વિન્યાસ. એટલે આવી રીતે સમાંતર અને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે.